પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, પ્રભુ ઈસુના મહાન અને પવિત્ર નામમાં તમારા બધાનું હું સ્વાગત કરું છું. આજના આ વિડીયોમાં આપણા જીવનમાં ઘણી મુશ્કેલીઓ, દુઃખ અને દર્દ હશે, પણ આજે આપણા વાલા પ્રભુ ઈસુ તે મુશ્કેલી, તે દુઃખ અને દર્દ સામે કેવી રીતે લડવું, કેવી રીતે તે સમયમાંથી બહાર નીકળવું, તે શીખવાડવા જઈ રહ્યા છે. શું તમે તૈયાર છો? ધ્યાનથી સાંભળજો, કેમ કે આજનું પવિત્ર વચન બહુ જ ખાસ છે. આજનું પવિત્ર વચન માંથી અધ્યાય 4 કડી 4. ઈસુએ જવાબ આપ્યો, શાસ્ત્રમાં લખ્યું છે કે માણસ એકલા રોટલા ઉપર નથી જીવતો, પણ તે ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે. પ્રિય ભાઈઓ અને બહેનો, આપણે રોજ ભોજન કરીએ છીએ, સરસ સરસ ખાવાનું ખાઈએ છીએ, તો તેનાથી આપણા શરીરને શક્તિ મળે છે અને આપણે રોજિંદા જીવનમાં કામ કરવામાં મદદ મળે છે. પણ જ્યારે આપણે આખા દિવસ દરમિયાન કોઈ પણ કામ કરીએ, ત્યારે તે કામ કરવામાં કોઈને કોઈ મુસીબત આવતી હશે, આપણા જીવનમાં દુઃખ દર્દ આવતું હશે, ઘણી જાતની પરેશાની થતી હશે, તો તેવા હર ટાઈમમાં જીવનમાં આગળ વધવા માટે, તે કામને સફળ બનાવવા માટે, ખુશ રહેવા માટે પ્રભુ ઈસુ આપણને આજે મદદ કરવા જઈ રહ્યા છે. પ્રભુ કહે છે આજના પવિત્ર વચન દ્વારા કે માણસ એકલા રોટલા ઉપર નથી જીવતો, પણ તે ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવે છે. પ્રભુ ઈસુ આપણને કહેવા માગે છે કે જીવનમાં કોઈ પણ ખરાબ સમયમાંથી બહાર નીકળવા માટે ઈશ્વરનું વચન છે. જો તેને આપણે આપણા હૃદયમાં રાખીશું, તેને ભોજનની જેમ ગ્રહણ કરીશું, તો આપણને તે ખોરાકની જેમ આપણે શક્તિ આપશે અને આપણને જીવન જીવવા માટે બહુ જ કામ આવશે. અને આપણું દુઃખ અને દર્દ, જે પરેશાની હશે, તેમાંથી ઈશ્વર આપણને તે પવિત્ર વચન દ્વારા દૂર કરવામાં તેને મદદ કરશે. આજે પ્રભુ ઈસુ આપણને એક રસ્તો બતાવી રહ્યા છે ખરાબ સમયમાંથી બહાર નીકળવા માટે. આજે પ્રભુ ઈસુ આપણને એક સોલ્યુશન આપવા જઈ રહ્યા છે, જેનાથી તમારા બધા સવાલોનો જવાબ મળી જશે. આજે પ્રભુ ઈસુ આપણને એક ચાવી આપવા જઈ રહ્યા છે, જેનાથી તમારા બધા બંધ દરવાજા ખુલી જશે. આજે પ્રભુ ઈસુ આપણને બોલાવી રહ્યા છે, આપણે તેનો અવાજ સાંભળવો જોઈએ. પ્રિય ભાઈઓ અને બહેનો, શા માટે પ્રભુ આપણને બોલાવી રહ્યા છે? કેમ કે આપણને આપણા જીવનમાં શું લાગે છે કે આપણું દુઃખ, દર્દ, પીડા, પરેશાની તે જ સૌથી મોટી છે અને બીજું બધું આપણને નાનું લાગે છે. આપણે દુઃખ, દર્દની પીડામાં અને ચિંતામાં એટલા ઊંડા જતા રહીએ છીએ કે આપણને પરમેશ્વરને પણ આપણે નાના માની લઈએ છીએ. પણ પવિત્ર બાઇબલનું વચન જણાવે છે કે ઉત્પત્તિ એનો પહેલો અધ્યાય કડી 2, પૃથ્વી અસ્તવ્યસ્ત અને શૂન્ય હતી અને અગાધ જલરાશિ ઉપર અંધકાર છવાયેલો હતો અને પાણી પર ઈશ્વરની શક્તિ ઘૂમતી હતી. આ પવિત્ર વચન જણાવે છે કે આપણા જીવનમાં સૌથી પહેલાં ઈશ્વરની શક્તિ ઘૂમતી હોય છે, એટલે કે પવિત્ર આત્મા હાજર છે. આપણા જીવનમાં દરેક સમયમાં પણ શૈતાન શું કરે છે? આ સત્યને આપણી આગળ આવવા દેતો જ નથી. આજે આપણે આ સત્યને જાણ્યું છે. આપણા જીવનમાં આપણા દુઃખ દર્દના સમયમાં સૌથી પહેલાં ઈશ્વર આપણી સાથેને પાસે હોય છે. બસ હવે આપણે તેમના પર વિશ્વાસ અને શ્રદ્ધા પૂરેપૂરો રાખવાની જરૂર છે, જેથી કરીને આપણે જીતી શકીએ અને ઈશ્વરના રાજ્ય માટે તૈયાર થઈ શકીએ અને તેમના માર્ગમાં આગળ વધી શકીએ. તો ચાલો આજના પવિત્ર વચન દ્વારા પ્રભુના અવાજને સાંભળીએ, તેમના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવન જીવીએ અને શૈતાનને હરાવીએ, ઈશ્વરને અને તેમના રાજ્યને જીત અપાવીએ, ઈશ્વરના રાજ્યની ઘોષણા કરીએ, પ્રભુ ઈસુ સાથે ચાલીએ, તેમના નામને ઊંચું લઈ જઈએ, આદર આપીએ, માન અને મહિમા આપીએ. ચાલો આપણે આપણામાં ઘટીએ અને પ્રભુને આપણામાં વધારીએ. પરમેશ્વરનું જે સામર્થ્ય છે તેને પ્રાપ્ત કરીએ, તેના પ્રેમને ચાખીએ. આપણે ચર્ચમાં તો જઈએ છીએ, પણ આજે ચર્ચને આપણી અંદર લાવીએ. આજે હૃદય પલટો કરીએ, નવો જન્મ લઈએ. આજના પવિત્ર વચન પ્રમાણે આપણે ઈશ્વરના ઉચ્ચારેલા પ્રત્યેક વચન ઉપર જીવન જીવીએ. આપણા તરીકે પરમેશ્વરનો આભાર કે આજનું પવિત્ર વચન આપ્યું, જેના દ્વારા આપણે જીવનનો જે સાચો આધાર, સાચું ભોજન છે તેને જાણી શક્યા. આપણે આપણા જીવનમાં તમામ દર્દ, પીડા, પરેશાનીમાંથી મુક્ત થઈ શક્યા. આજે આપણને ખબર પડી કે કોઈ માણસ, કોઈ વ્યક્તિ આપણી સાથે હોય કે ના હોય, પણ પરમેશ્વર આપણી સાથે હંમેશા હોય છે.
સાથે તો હોય છે, પણ તે ખરાબ સમયમાંથી પણ આપણને બહાર કાઢે છે. તે આપણને સાચો પ્રેમ કરે છે. તે આપણી સાચી ચિંતા કરે છે. તે આપણને સાચી શાંતિ આપે છે. તે આપણને સાચો સંતોષ આપે છે. પ્રિય ભાઈઓ અને બહેનો, તમને નમ્ર વિનંતી છે કે આજના પવિત્ર વચનને બીજા આપણા ભાઈઓ અને બહેનો સાથે જરૂર શેર કરજો. કેમ કે કેટલા બધા લોકો હશે આજે દુનિયામાં જે દુઃખી હશે, ફસાયેલા હશે. આપણી પાસે તો પરમેશ્વરનું પવિત્ર વચન છે, પણ કેટલા બધા લોકો છે જેમની પાસે કંઈક સારું થશે તેવી આશા પણ નથી. તે લોકો વધારે ને વધારે અંતરમાં ફસાતા જાય છે. એટલે તમારા ભાઈ, બહેન, સગા સંબંધી અને તમામ દુશ્મનોને પણ આ વિડીયો શેર કરવા વિનંતી. મારી પ્રભુ ઈસુને પ્રાર્થના છે કે તમે પ્રભુના માર્ગમાં આગળ વધો. તમારા રાજ્ય લાયક બનો. તેની પવિત્ર અને મહાન યોજના પૂરી કરો. તેમના રાજ્યને આગળ વધારો. પ્રભુ ઈસુ તમને સૌને આશીર્વાદ આપે. પ્રભુની શાંતિ તમને સૌને મળે. આમીન. તમારો આભાર.